જાગે છે? ક્યાં ગયેલા તમે? ક્યારની તમારી રાહ જોતી હતી. દવાખાને ગયેલા તમે? હા, આ ગઈકાલે તારા બધા રિપોર્ટ કરાવ્યા હતા ને, એ આવી ગયા હતા ને, લેવા ગયો હતો અને ડોક્ટરને બતાવતો પણ આવ્યો છું. શું કીધું ડોક્ટરે? અરુણા, તારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. આ બધા રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા છે. તું એકદમ સ્વસ્થ છે. એટલે બધી ચિંતા મૂકી દે અને આમ જો, તને અત્યારે કોઈ બીમારી નથી એટલે ટેન્શન મગજમાંથી કાઢી નાખ. ખોટો દિલાસો મને ન આપો. મને બહુ સારી રીતના ખબર છે કે મારો સમય હવે નજીક આવી ગયો છે. તમે મારી સાથે ખોટી વાત ન કરો. અરુણા, તું આવું શું કામ બોલે છે? તને કંઈ જ નથી થવાનું. અને મારી વાત સાંભળ, તું અત્યારે બીમાર છે ને, એટલે તારા મગજમાં થોડુંક તને વેમ ભરાઈ ગયો છે. તું આ વેમ કાઢી નાખ, તને કોઈ વાંધો નથી. અને હું બીજું શું કહું, તારી કઈ ઈચ્છા છે? હા ગિરીશ, આપણો દીકરો એને શહેરમાં ગયે 15 વર્ષ થઈ ગયા છે. એ જ્યારે નાનો હતો ને, ત્યારે આપણે એને ભણાવી શકીએ એવી આપણી શક્તિ નહોતી. ત્યારે એના જ ટીચર એને લઈ ગયા અને 15 વર્ષ એ વાતને વીતી ગયા છે. હવે આપણો દીકરો તો મોટો થઈ ગયો છે, જવાન થઈ ગયો છે. બસ મારી આ છેલ્લી ને પહેલી ઈચ્છા છે, મારા દીકરાને મારે જોવો છે. તમે ગમે તેમ કરી મારા દીકરાને પાછો લઈ આવો ગિરીશ, પાછો લઈ આવો. અરુણા, તારી વાત ખરી છે. આપણો દીકરો આપણાથી જુદો થયો ને આજે 15 વર્ષ થઈ ગયા છે. પણ હું શું કહું, હવે તું ચિંતા નહીં કર. હું કાલે જ સુરત જઈશ અને આપણા દીકરાને આપણા ઘરે લઈ આવીશ. અને સાંભળ, હવેથી આપણો દીકરો આપણી સાથે જ રહેશે. અને તું છે ને, ગિરીશ, આ 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષથી મારા દીકરા વગર આ ઘર સૂનું લાગે છે. 15 વર્ષથી આપણો સંસાર સૂનો છે ગિરીશ. હવે તમારી એક જ ઈચ્છા છે, મારા દીકરાને શહેરમાં નથી રાખવું, મારી જોડે લઈ આવો મારા દીકરાને. ગિરીશ, મારી આ ઈચ્છા છે, તમને હું કહી રહી છું. મારા દીકરાને મારી જોડે લઈ આવો ગિરીશ. અરુણા, તો રડવાનું બંધ કર. તારી તબિયત ખરાબ થશે. અને હું શું કહું છું, હું આવતીકાલે સુરત જઈશ અને આપણા દીકરાને આપણા ઘરે લઈ આવીશ. અને આમ જો, હવે છે ને, આપણો દીકરો કાયમ માટે આપણી સાથે રહેશે. એટલે હવે તારે રડવાના દિવસો ગયા. અને મને ખ્યાલ છે, આપણો દીકરો આપણે ઘરે આવશે ને, એટલે જોજે, તું એને જોઈશ ને એટલે તારી અડધી બીમારી ભાગી જશે. મને વિશ્વાસ છે. એટલે હવે તું આરામ કર, તારી તબિયત બગડે. રાહુલ, હા મમ્મી. અરે આવ ને, મારી તારી સાથે વાત કરવી છે દીકરા. હા, આવ્યો. આવ, ચલ બેસીએ. ગુડ મોર્નિંગ. જય શ્રી ગુડ મોર્નિંગ દીકરા, આવ. હા તો બોલો ને મમ્મી, શું વાત કરવી હતી? દીકરા, તને એક વાત કેવી છે. આ તું રોજ મને જે મમ્મી મમ્મી કહીને બોલાવે છે ને, હા તો
કહો જ ને, તમે મારા મમ્મી છો તો તમને મમ્મી ના કહો તો શું કહું બીજું? બેટા સાચું કહું ને તો હું તારી મમ્મી નથી. અરે મમ્મી, હા કેવી વાત કરો છો તમે? તમે મારા મમ્મી નથી મતલબ કહેવા શું માંગો છો? અરે અત્યાર સુધી હું તમારી સાથે રહ્યો છું, તમે મને મોટો કર્યો છે, ભણાવ્યો છે, ગણાવ્યો છે, અને દીકરા, હવે તમે એમ કહી રહ્યા છો કે તમે મારા મમ્મી નથી? હા દીકરા, હું તારી મમ્મી નથી, હું તારી ટીચર છું. ટીચર? હા, આજે તને એક વાત જણાવું. તું બહુ નાનો હતો ને, તો એક નાના પરિવારમાં એક સાધારણ કુટુંબનો દીકરો છે તું. તારા મમ્મી પપ્પાની એવી પરિસ્થિતિ નહોતી કે તને ભણાવી શકે, અને એ ગામમાં હું એક માધ્યમિક શિક્ષક તરીકે મારી ફરજ અદા કરતી હતી. તું ભણવામાં બહુ હોશિયાર હતો, પણ તારા ઘરની પરિસ્થિતિ એવી હતી નહીં કે તને ભણાવી શકે, એટલે તારા પિતાજીએ નક્કી કર્યું કે તારું ભણવાનું છોડાવી દે. પણ તું મારો સ્ટુડન્ટ હતો, અને મને જીવ બળ્યો કે આટલો હોનહાર દીકરો, આટલો હોનહાર એક મારો સ્ટુડન્ટ એનું ભણવાનું છોડી દેશે તો તારા ભવિષ્યનું શું થશે? એટલે મેં તારા પિતાજીની સાથે વાત કરી અને તને મારી સાથે અહીં સુરત લઈ આવી. અને મારા નસીબ પણ થોડાક સારા કે ટૂંક સમયમાં મારી બદલી થઈ ગઈ. તને અહીંયા મારી સાથે લાવી, તને ભણાવ્યો, ગણાવ્યો, અને આજે એ મુકામ પર લઈ ગઈ કે તું એક સારી નોકરી કરી રહ્યો છે. પણ સાચું કહું ને દીકરા, તો હકીકત તો એ જ છે કે હું તારી ટીચર છું, મમ્મી નહીં. જુઓ મમ્મી, એ બધું જે કાંઈ પણ હોય તે, પણ અત્યાર સુધી તો હું તમારી સાથે જ રહ્યો છું. હા, તમને જ મેં મારી માં માની છે, તો પછી મમ્મી હવે બીજા કોઈ વ્યક્તિને ક્યારેય પણ મા બાપ તરીકે જીવનમાં અપનાવી નહીં શકું. જો હું મમ્મી તમારી સાથે જ રહેવા માંગુ છું, માટે પ્લીઝ આવી બધી વાત ના કરો ને તમે. રાહુલ, તારી બધી વાત સાચી, પણ જે હકીકત છે એને તો સ્વીકારવી જ પડે ને. તને મેં ભણાવ્યો, ગણાવ્યો, બધી જ તારી વાત સાચી, લાગણી સાચી, પણ એ વાત પણ ખોટી નથી કે હું તારી ટીચર છું. અને હા, આવતીકાલે તારા પિતા તને લેવા માટે આવે છે અને તારે જવું જ પડશે. જવું પડશે દીકરા, તારે જવું પડશે. હાય રાહુલ, ચાલ હવે ઓફિસ નથી જવું? હા હા, ખમને થોડી વાર, હું પછી આવીશ, તું જા. પણ શું થયું? અને આમ તારું મૂડ કેમ ખરાબ છે? અંજલિ, વાત જ કઈ એવી છે, તું છોડ ને યાર, મારે અત્યારે વાત જ નથી કરવી. પણ શું થયું એ તો કે, અને આમ તારા મૂડ કેમ ખરાબ છે? તો વાત જાણ્યા વગર છૂટકો નહીં કરે ને. આજે સવારમાં હું જ્યારે ઓફિસ જવા નીકળ્યો ત્યારે મમ્મીએ મને બોલાવીને બેસાડ્યો અને મને બધી વાત કરી. મમ્મી કહેતા હતા કે હકીકતમાં હું એમનો દીકરો નથી. હા, મારા મમ્મી છે ને એ માત્ર મારા ટીચર છે, બીજું કોઈ નહીં. શું? સરલા આંટી તારા મમ્મી નહીં પણ ટીચર છે? હા, સાચી વાત છે. હકીકતમાં તો એક ટીચર બનીને એમણે મને પાળી પોષીને મોટો કર્યો છે. બાકી મારા ઓરિજિનલ મા બાપ તો કોઈ નાનકડા ગામડે રહે છે. બહુ સાધારણ પરિસ્થિતિ છે અને બહુ ગરીબ છે એ લોકો. ઓ માય ગોડ! તો હવે હવે શું,
મારા ટીચરે મને ઓર્ડર કર્યો છે એટલે